આ બધા રોડ પર જાય છે, આપણને જોતા જોતા જાય છે કે આ ભાઈ શું કરે છે, પણ આપણને કશું ફરક પડતો નથી. તો ગાઈસ જોઈ શકો છો તમે અમારા ગામનું તલાઈ, અને પંકજ પણ આપણી જોડે આવી ગયો છે. હવે ચલો તમને નીચે જઈને આપણું તલાઈ બતાવીએ, તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે નીચે જઈએ છીએ અત્યારે. આ તલાવમાં મગર છે, બહુ મગર છે, તમે જોયું છે વસઈ ગાડી અમારા ગામના તલાઈમાં. અને માછલીઓ બાછલીઓ બધું બહુ જ હોય છે. શું કેવું પંકજ તારું? જોઈ શકો છો આ છે તલાઈ અમારા ગામનું. કઈ જો અહીં આ જે જગ્યા દેખાય ને રાતે અહીંયા મગર હોય છે, અને આ બધું જોઈ જોઈને ચાલુ પડે, બાકી આમાં જતા રહીએ તો મળીએ ના. જોઈ શકો છો તમે, આ જોઈ શકો છો તમે અમારા ગામનું તલાઈ. આ સામે જે પેલા ડુંગા દેખાય છે ને એમાં મગર હંતાઈ રહ્યા હોય છે. જોઈ શકો છો તમે આ બધા રોડ પર જાય છે, આપણને જોતા જોતા જાય છે કે આ ભાઈ શું કરે છે, પણ આપણને કશું ફરક પડતો નથી. જેને જે કહેવું હોય કે હા આપણે બ્લોગ બનાવી રાખવાના છીએ. હવે આપણે બંધ થવાના નહીં. શું કેવું પંકજ તારું? કઈ કયા નવાઈ લે? આ તો બતક પેલા નાના નાના બતકો આવે ને એના પગ છે. તમે જોઈ શકો છો અમારા ગામનું તલાઈ છે. આ ચોમાસામાં તો આ રોડ સુધી છેક પાણી ભરાઈ જાય, ફૂલ પેકો પેક પાણી ભરાઈ જાય છે રોડ. આ ચોમાસું આવે ને ત્યારે આ ટ્રેનીમાંથી પાણી આવશે આ સાઈડથી, અને આખું તલાવ પેક થઈ જાય છે, ફૂલ પાણી ભરાઈ જાય છે આખા તલાવમાં. અને તમે જોઈ શકો છો આ ગાડી અમારા ગામનું સુંદર તળાવ. પહેલાં બધા કપડાં બફડા ધોવા આવતા હતા, પણ અત્યારે જેમ જેમ ટાઈમ ગયો એમ એમ અત્યારે કોઈ આવતું નથી. ઘરની બહાર ઘરની અંદર બધા કપડાં ધોવાનું ને એવું બધું કરી દીધું છે, એટલા માટે હવે તલાય પેલી બાજુ જે જગ્યાએ કપડાં ધોવાનું હતું એ બધું અત્યારે બંધ થઈ ગયું છે. અત્યારે ગાઈસ નીચે તો જોઈ લીધું છે, ને હવે આપણે જઈએ છીએ આમ રોડ પર ચાલતા ચાલતા આગળની સાઈડ તમને બતાવું કે કેવું સુંદર છે. અને આ તલાવમાં યાર કોઈ એક પણ વર્ષ પાણી ખાલી થતું નહીં. પાણી હોય ને હોય જેવું કોઈ પણ દિવસ અત્યાર લગીને મેં જોયું નહીં કે અમારા ગામનું તલાવ ખાલી થયું હોય. કેમ કે આ તળાવમાં ફૂલ પાણી હોય ને હોય જ, કોઈ દિવસ ખાલી થતું નહીં. અને આજુબાજુ તમે આ જોઈ શકો છો ખેતરો. આપણે એ ગાડી ક્રિકેટ રમતેલા પહેલાં, પણ અત્યારે તો તમાકુ રોપી દીધી છે એટલે હવે નહીં કરતા કોઈ રમતા એ ગાડી. અને આ ગાડી બધા લગ્ન પ્રસંગમાં ગરબાને એવું બધું રાખે છે. આપણે પંકજના ત્યાં જ રાખવાના છે, એટલે પંકજની જલ્દી સગાઈ થઈ જાય અને પૈણી જાય એટલે આપણે ટેન્શન નહીં યાર. એક પેલું શું હચવાઈ જાય ને લગ્ન મજા આવી જાય. આપણને ડાન્સ કરવાનો બહુ શોખ છે પાછો. તમે જોઈ શકો છો આ ગન્યારાની અંદર આ બધું છે ને, આની અંદર મગર હોય છે. આની અંદર જ મગર મોસ્ટ ઓફલી દિવસમાં રહેતો હોય છે, રાત્રે બહાર નીકળે છે. અત્યારે તો જોવા નહીં મળતું ખાસા ટાઈમથી, પણ આમ જ હંતાઈ રહ્યો હોય છે મગર, એવું મને લાગે છે. પંકજ આગળ જાય છે, આ રોડ પર આપણે જઈએ છીએ ને આ જોઈ શકો છો બધા જાય છે બાઇકોવાળા, અને આ બાજુ બધા લાકડા કાપવાનું ચાલુ કરશે. જોઈ શકો છો તમે અહીંથી અમારા તળાવનો નજારો. કંઈક આવું છે અમારા ગામનું તળાવ. અને તમને આપણો વ્લોગ કેવો લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આપણી ચેનલ ગુજ્જુ વ્લોગરને સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારા તમામ મિત્રોને શેર કરજો, જેથી આપણા અવનવા વિડીયો તમે ટાઈમસર જોઈ શકો. ચલો મળીએ બીજા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.